હલો, આ જોઈ શકો છો તમે. અમારું ફંડિંગ અકાઉન્ટનું 5,000નું રિયલ અકાઉન્ટ છે. એમાં મેં 7,300નો પ્રોફિટ કર્યો છે. પણ એની સામે આજે સવારે મારામાં અકાઉન્ટ 3% વાળો નિયમ આવ્યો છે. જ્યારે મારું આ અકાઉન્ટ 8,500 પર હતું ઓવરઓલ, ત્યારે મેં એક ટ્રેડમાં એક $210ની નુકસાની લીધેલી. તો એ 3%માં કેવી રીતે આવે જ્યારે મારું 8,500નું કેપિટલ હોય? અને તમે જોઈ શકો છો કે મારું પોર્ટફોલિયો પણ ઓપન નથી થતો. આ મારો જૂનો પોર્ટફોલિયો છે અને પહેલાંનું જે અકાઉન્ટ હતું આ એનો પોર્ટફોલિયો છે. પણ મારું જે હમણાંનું રિયલ અકાઉન્ટ છે, જેમાં મેં 7,000 રૂપિયા કાઢ્યા છે, તે અકાઉન્ટ પોર્ટફોલિયો જ નથી દેખાડતા. અને નથી તો કોઈ સપોર્ટ ટીમ સાથે વાત થતી. મેં લાસ્ટમાં મૂક્યું છે સપોર્ટ ટીમવાળું, પણ મેલ કર્યો છે, મેલનો કોઈ રિપ્લાય નથી આવતો. અગર મારી લોસ લિમિટ વધી શકે છે, ડેલી લોસ લિમિટ વધી શકે છે, તો આ 3 મિનિટવાળું પણ વધવું જોઈએ ને. તો એ હિસાબે તો મારું $255ની નુકસાની હોય ત્યારે મારું એ કાઉન્ટ થાય. પણ મારું ટ્રેડ $210માં જ નુકસાનીમાં કપાય છે. અને એ 210 વાળી ટ્રેડ પણ ગુરુવારે કરવામાં આવેલી છે. અગર જો બોટ હોય એઆઈ, તો એ તરત જ મારું અકાઉન્ટ કાપી નાખવો જોઈએ ને. તો એ મને 2 દિવસ ટ્રેડ મારવા દીધી. આજે મને પોપઅપ આવે છે કે તમારું અકાઉન્ટ ગ્લિચ થઈ ગયું છે. અને હવે મારો પોર્ટફોલિયો જ ઓપન નથી થતો કે હું જોઈ શકું કે શું તકલીફ પડી છે, મારી ટ્રેડો જોઈ શકું, કે જેથી સુધારવામાં બી સમજ પડે. તો તમે એક વખત તમારા સિસ્ટમમાં ચેક કરીને હું આઈડી મોકલું છું. મેં મેલ પણ કર્યો છે, એના પર રિપ્લાય આપો તો વધારે સારું રહે. અને એવો કોઈ નિયમ નથી ને કે તમે 100% રિટર્ન ના કાઢી શકો. તો એ જે પણ હોય તે પણ તમે અપડેટ કરી શકો છો. કેમ કે આ અકાઉન્ટમાં મેં હાઈ ફ્રિકવન્સી ટ્રેડ કરી જ નથી. તો હવે લાસ્ટમાં આ ઓપ્શન લાવીને મૂકી દીધું છે. છેલ્લા 17 દિવસથી મહેનત કરું છું, પણ કોઈ રિપ્લાય જેવું દેખાતું નથી આમાં. તો અપડેટ કરો તો વધારે સારું.